રાજ્યમાં ધીમે ધીમે ઠંડીમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। જોકે હાલ તો બેવડી ઋતુનો જ અનુભવ થઈ રહ્યો છે। રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું નોંધાયું છે, જે શિયાળુ માહોલની શરૂઆત દર્શાવે છે। ઠંડીના પ્રમાણ વિશે વાત કરીએ તો દાહોદમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે રાજ્યમાં સૌથી ઠંડુ સ્થળ રહ્યું છે। આ ઉપરાંત રાજ્યના મેટ્રો શહેર અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાન 16.5 डिग्री सेल्सियस જેટલું નોંધાયું છે। और मिनिमम तापमान जो है, जो न्यूनतम तापमान है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। सबसे कम तापमान रिकॉर्ड हुआ है दाहोद में 12 डिग्री सेंटीग्रेड और अहमदाबाद में 16.5 डिग्री सेंटीग्रेड टेम्परेचर दर्ज हुआ है। હવામાન વિભાગે જણાવ્યું છે કે નજીકના દિવસોમાં લઘુત્તમ તાપમાનની અંદર કોઈ મોટો ફેરફાર થવાની શક્યતાઓ નહીં વધશે। વર્તમાન સ્થિતિ અંકલેશ્વરના છેવાડાના ગામે મદ્રેસાના મૌલવીએ હિન્દુ મહિલાને ધર્માંતરણની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે। મદ્રેસામાં મૌલવીએ હિન્દુ મહિલાને ધર્માંતરણની ધમકી આપી દુષ્કર્મ કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે, જે મામલે પાનોલી પોલીસે આરોપી મૌલવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વરના છેવાડા અને સુરત જિલ્લાને અડીને આવેલા એક ગામમાં રહેતી હિન્દુ મહિલાને પરિચય તેની અન્ય બહેનપણી થકી મૌલવી અવધ બેમાતના સાથે થયો હતો। જે બાદ મૌલવીએ મહિલાને મેસેજ તેમજ કોલ કરી વાતચીત શરૂ કરી હતી અને લગ્નની લાલચ આપી મહિલાને ગત 9મી નવેમ્બરે મદ્રેસામાં બોલાવી તેને પર દુષ્કર્મ આચર્યું હતું। તેમની સાથે બળજબરીપૂર્વક તેમણે શારીરિક સંબંધ બાંધેલા હતા અને ત્યારબાદ મહિલાને અવારનવાર કોલ કરી અને તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અને જો આ કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય। ઘટના બાદ મહિલાએ પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે મૌલવીની ધરપકડ કરી 10 દિવસના રિમાન્ડ મેળવી વધુ તજવીજ 5G ટાવરના બેઝ બેન્ડ યુનિટની ચોરી કરવાનો પર્દાફાશ થયો છે। ગ્રામ્ય પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી। અમદાવાદ ગ્રામ્ય પોલીસે 5G ટાવરના બેઝ બેન્ડ યુનિટની ચોરીનો પર્દાફાશ કરતા 2 આરોપીઓની ધરપકડ કરી છે। ધરપકડ થયેલા બંનેમાં જમ્મુ કાશ્મીરનો રિક્ષા ચાલક અને તેનો સાથી સામેલ છે। આરોપીઓ જીઓ મોબાઈલ ટાવરમાં લેબર વર્ક તરીકે કામ કરતા હતા અને ટાવરના BBU સુધી સહેલાઈથી પહોંચતા હોવાથી લગભગ 3.5 થી 4 લાખના મળતા BBU તેઓ માત્ર 15,000માં વેચી નાખતા હતા। ચોરાયેલા યુનિટ્સ તેઓ સાઉથ એશિયન દેશોમાં સપ્લાય કરતા હતા। મુખ્ય આરોપી ઉત્તમ શર્માએ અત્યાર સુધીમાં 20 જેટલા BBUની ચોરી કરી હોવાનું સામે આવે છે, જેના સામે જમ્મુમાં કુલ 8 ગુના નોંધાયેલા છે। ગાંધીનગરના ડભોળા અને અમદાવાદમાં પણ તેના વિરુદ્ધ ગુનાઓ બહાર આવ્યા છે। અમદાવાદ અને દિલ્હીમાં પણ પોલીસે આરોપીઓની અન્ય સાગરીતો અંગે તપાસ હાથ ધરી છે। સાથે જ આ રેકેટ કેટલા રાજ્યોમાં ફેલાયેલું છે તેની તપાસ હાથ ધરવામાં આવી। સ્પષ્ટ થાય છે બિહાર ચૂંટણીમાં એનડીએની જીતને લઈ સુરત ભાજપ કાર્યાલયમાં ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી। બિહાર ચૂંટણીમાં એનડીએને મળેલી બહુમતી બાદ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે પણ જીતની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી। કાર્યાલયમાં ફટાકડાઓ ફોડાયા અને ઢોલ નગારા સાથે કાર્યકર્તાઓ ઝૂમી ઉઠ્યા હતા। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરીથી સમગ્ર કાર્યાલય પ્રફુલ્લિત બન્યું હતું। બિહાર ચૂંટણી માટે સુરત ભાજપને 1 મહિના પહેલાથી જ મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી હતી। આ અભિયાનનું નેતૃત્વ રાજ્યના નેતા અને ગુજરાત ભાજપ પૂર્વ અધ્યક્ષ CR પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું। તેમના માર્ગદર્શન હેઠળ ટીમે સંગઠનાત્મક કાર્ય કર્યું હતું। ચૂંટણી દરમિયાન કાર્યકર્તાઓએ બિહારના વિવિધ વિસ્તારોમાં જઈને પ્રચાર પ્રસાર પણ કર્યો હતો। મહેનતનું ફળ મળતા હવે જીતની ઉજવણી ઉલ્લાસપૂર્વક થઈ રહી છે। આગળની રાજકીય રણનીતિ માટે ભાજપના નેતાઓમાં નવી ઉર્જા જોવા મળી રહી છે। વડોદરા શહેરમાં એક તરફ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે અને બીજી તરફ રોગચાળો પણ વકરતો જઈ રહ્યો છે। વડોદરામાં વધી રહેલી ઠંડી વચ્ચે રોગચાળો પણ ઝડપથી માથું ઉચકતો જોવા મળી રહ્યો છે। આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા છેલ્લા 48 કલાકના આંકડા અનુસાર ડેન્ગ્યુના 117 શંકાસ્પદ કેસમાંથી 4 પોઝિટિવ કેસ આવ્યા છે। ચિકનગુનિયાના 16 શંકાસ્પદ કેસ, જ્યારે મેલેરિયાના 5000 જેટલા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે। ટાઇફોઇડના પણ 80 શંકાસ્પદ કેસ નોંધાતા તંત્ર ચિંતિત થયું છે। વડોદરા શહેરની SSG હોસ્પિટલની OPDમાં દરરોજ 1500થી વધુ શરદી, ખાંસી અને તાવના દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે। આ આંકડા માત્ર સરકારી હોસ્પિટલોના છે। ખાનગી હોસ્પિટલના આંકડા ઉમેરીએ તો રોગચાળો વધુ ફેલાયેલ હોવાની પણ શક્યતા નકારી શકાય તેમ નથી। તો બીજી તરફ સયાજી હોસ્પિટલના સત્તાધીશો તંત્ર પાસે તમામ પ્રકારની દવાઓ ઉપલબ્ધ હોવાનું કહી રહ્યા છે, કારણ કે દિવસે ને દિવસે શરદી, ખાંસી, તાવ સહિતના મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના કેસો પણ વધી રહ્યા છે।
અમદાવાદના નારોલમાં બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકો પરેશાન છે. 2 મહિના અગાઉ ખાડામાં પડી જવાથી દંપતીનું મોત થયું હતું, તેમ છતાં પણ રસ્તા આજે એ જ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં બિસ્માર માર્ગ અને વ્યવસ્થાને લઈને પ્રજામાં ભારે રોષ ફેલાયો છે. 2 માસ પહેલા ખાડામાં પડી જવાથી દંપતીના મોત નિપજ્યા હતા, છતાં પણ સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. ખાસ કરીને નારોલ મટન ગલીના રસ્તાઓની હાલત દયનીય બની છે. અકસ્માતને 2 મહિના વીતી ગયા છતાં પણ રોડ રસ્તાની મરામત ન થતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો એએમસીની બેદરકારીનો આક્ષેપ કરી રહ્યા છે. રસ્તાની સાથોસાથ સ્ટ્રીટ લાઇટ પણ બંધ હોવાને કારણે રાત્રિના સમયે અકસ્માતનો ભય વધ્યો છે. અંધકાર અને ખાડાઓના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ બંને મુશ્કેલીથી પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં પણ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી. ત્યારે આ પ્રશ્નનું હવે તાત્કાલિક નિરાકરણ આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. સતત ત્રીજા દિવસે પણ અમદાવાદમાં આવેલી એનસીપી ઓફિસમાં આઈટી વિભાગે સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે. નાણાકીય લેવડ દેવડને ધ્યાને રાખી તપાસ કરાઈ રહી છે. રાજ્યભરના 20 જેટલા સ્થળોએ ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત છે. અમદાવાદ સ્થિત એનસીપી ઓફિસમાં પણ આઈટી ટીમ દ્વારા કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. આજે સતત ત્રીજા દિવસે ઓફિસમાં સર્ચ ઓપરેશન થવાથી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ જાગી છે. ફંડિંગ સંબંધિત સંભવિત ગેરરીતિઓને ધ્યાને લઈને આઈટી વિભાગે વિશેષ તપાસ હાથ ધરી છે. અધિકારીઓ બેંક ખાતાની વિગતોનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી રહ્યા છે. સાથે જ દસ્તાવેજી પુરાવા અને ટ્રાન્ઝેક્શન રેકોર્ડ્સની પણ પૂછપરછ થઈ રહી છે. સર્ચ ઓપરેશન દરમિયાન મુખ્ય કાગળો અને ડિજિટલ ડેટાની તપાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. સંબંધિત વ્યક્તિઓના નિવેદનો મેળવી કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે. સમગ્ર તપાસને ધ્યાને લઈ સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ આઈટી વિભાગ દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.